વિશ્વ હિન્દુ પરિષદ બજરંગ દળ દ્વારા અક્ષત કુંભની સ્વાગત યાત્રાનું ભવ્ય આયોજન કરવામાં આવ્યું। શ્રી રામ જાનકી માતાની મૂર્તિના ચરણોમાં ચોખા અર્પણ કરેલ હોય તે ચોખા કળશમાં રાખી વિશ્વ હિન્દુ પરિષદ તથા બજરંગ દળ દ્વારા કળશ યાત્રાનો વિવિધ વિસ્તારોમાં પ્રારંભ કરવામાં આવ્યો છે। ત્યારે વિશ્વ હિન્દુ પરિષદ બજરંગ દળ ભાવનગર મહાનગરના સીતારામ પ્રખંડના ખંડ બાપા સીતારામના ખંડ પ્રેરિત અક્ષત કુંભ સ્વાગત યાત્રાનું ભવ્ય આયોજન કરવામાં આવ્યું હતું। વિશ્વ હિન્દુ પરિષદના બજરંગ દળ દ્વારા મહાનગરના શ્રી સીતારામ પ્રખંડના બાપા સીતારામ ખંડ દ્વારા ભવ્ય ડીજે શોભાયાત્રા દ્વારા અક્ષત કુંભનું સ્વાગત, પૂજન અર્ચન અને મહાઆરતીનું આયોજન કરવામાં આવ્યું। આ સમગ્ર કાર્યક્રમ તારીખ 17/12/2023ને રવિવારના રોજ સાંજે 4 કલાકે હરિઓમનગર ભરતનગર ખાતે યોજવામાં આવ્યો હતો, જેમાં વિશ્વ હિન્દુ પરિષદ બજરંગ દળ ભાવનગર મહાનગરના સર્વ ખંડ અને પ્રખંડના સભ્યોને હાજર રહ્યા હતા। આ ઉપરાંત બહોળી સંખ્યામાં ભાવિક ભક્તો પણ ઉપસ્થિત રહ્યા હતા।